આપણું અહીં આ સંસ્થાની અંદર સમાજનું ભવિષ્ય નક્કી થતું હોય છે ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે આને ઉપયોગી થવું પડે તો મારી ગ્રાન્ટમાંથી આ સંસ્થાને 11 લાખ રૂપિયા હું દાન કરું છું અને ઉત્તરોત્તર સમાજની પ્રગતિ થાય એના માટે કાયમી હર હંમેશા અમે તો સાથે જ છું અને સાથે રહેવાનો ને એક મારે બીજી પણ વાત કરવી છે જ્યારે જ્યારે આપણી ચૂંટણીઓ આવતી હોય છે ને જતી હોય છે અને આપણે બધા જાતિવાદમાં પડતા હોઈએ છીએ એટલે ઘણીવાર સાહેબ અહીં સમાજ જાતિવાદ કરતો હોય છે પણ એક મારે તમને કહેવું છે કે જ્યારે આપણી પેટા ચૂંટણી આવી ત્યારે શંકરભાઈ સાહેબે અધ્યક્ષ હતા અને અધ્યક્ષ સ્થાન પણ સાઈડમાં રાખી અને તમારા દીકરાને જીતાડવા માટે મેદાનમાં આવ્યા હતા એટલે લોકો વાતો કરે કે શંકરભાઈ જાતિવાદ કરે છે તો ક્યાંનો જાતિવાદ અને વાત રહી તો બનાસ બેંકના ચેરમેન આપણા પીરાજીને બનાવ્યા હતા તો એમાં પણ બધા લોકો એવી વાતો કરતા કે આપણે વાતો કરે જાતિવાદ હોત તો ચેરમેન સાહેબ આપણા બનત નહીં અને તંત્રી સાહેબને પણ બનાસ ડેરીના ડિરેક્ટર બનાવ્યા હતા અને આજે જ્યારથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબ બન્યા ત્યારથી આપણા દીકરા દીકરીઓ 400 જેટલા બનાસ ડેરીની અંદર નોકરી પણ કરે છે આ સમાજ ભેળો થયો છે એટલે કેવું પડે કોઈનો વખાણ નથી કરતો પણ જ્યારે અમુક જગ્યાએ જઈએ ત્યારે વાતો થતી હોય છે જાતિવાદની એટલા માટે કહેવું પડે છે એટલે જાતિવાદથી દૂર રહી અને સમાજની પ્રગતિ કરવી હોય તો સાથે મળી અને સમાજની પ્રગતિ તરફ વળો એટલું જ કહેવું છે. અસ્તુ ભારત માતા કી જય.